નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 5 દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 વિશે અંગ્રેજીનું પેપર સોલ્યુશન જોઈશું, જે આજે લેવામાં આવેલી હતી. તો પહેલો પ્રશ્ન છે ફકરો વાંચો અને પ્રશ્નના જવાબ આપો. તો આ ફકરો છે, તમારે પેરેગ્રાફ છે. તો પહેલું, વોટ ઇઝ ધ કલર ઓફ ધ પોસ્ટ બોક્સ? ધ કલર ઓફ ધ પોસ્ટ બોક્સ ઇઝ અ રેડ. બરાબર, પહેલો જવાબ. બીજો, હુ ઇઝ ધેર એટ ધ પોસ્ટ ઓફિસ? પોસ્ટ ઓફિસ પર કોણ છે? તો ધ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ. પોસ્ટમેન છે. બરાબર. ચાલો, ધેર ઇઝ અ પોસ્ટ ઓફિસ ઇન માય વિલેજ. તો પહેલી લીટી છે, ધેર ઇઝ અ પોસ્ટ ઓફિસ ઇન માય. ટ્રુ એટલે કે સાચું કે ખોટું? તો આ ટ્રુ છે, સાચું છે. મિત્રો, ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો. ચાલો, પ્રશ્ન નંબર 2. નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે એક શબ્દ પરથી નવા શબ્દો બને. જો અહીંયા એલિફન્ટ છે, એની ઉપરથી ANT આંટ એટલે કીડ, અને T એટલે 10 એટલે 10 બને. એ રીતે આપણે. બરાબર. ચાલો, બલૂન. તો બલૂન પરથી BALL બોલ અને ALL ઓલ. બરાબર. ચાલો, ન્યૂઝપેપર. તો ન્યૂ એટલે કે નવું, અને પેપર. બરાબર. અને બીજું સ્પા. બરાબર, 3 બની શકે. ક્લાસરૂમ તો રૂમ, પછી ક્લેમ અને લૂમ. બરાબર. પ્લે ગ્રાઉન્ડ તેમાં રાઉન્ડ અને પ્લે. બરાબર. ચાલો, પ્રશ્ન નંબર 3. તો જો અહીંયા વર્તમાન અને ભૂતકાળની ક્રિયાઓવાળા શબ્દો સાથે જોડી લખો. ચાલો, આપણે એની જોડી બનાવવાની છે. ચાલો, જમ્પ એટલે કૂદવું, તો જમ્પડ. બરાબર. સ્લીપ તો સ્લીપ્ડ. આમાંથી આપેલા છે તે આપણે એની સામે જોડવાના છે. કુક તો કુકડ. ડાન્સ એટલે ડાન્સડ. લુક એટલે લુકડ. બરાબર. ચાલો, પ્રશ્ન નંબર 4. નીચે અનુરૂપ વાક્યને ચિત્ર સાથે જોડો. રીના ઇઝ અ ડાન્સિંગ, તેની સામે આવે સી. આ રીના ઇઝ અ ડાન્સિંગ. રોહન ઇઝ અ ક્લેપિંગ, એની સામે આવશે ઈ. રોહન તાળી પાડે છે. કનુ ઇઝ અ રીડિંગ અ બુક, તેની સામે આવશે ડી. બરાબર. રાહુલ ઇઝ અ સિટિંગ ઓન ધ ચેર, એટલે રાહુલ ખુરશી પર, એટલે બી આવશે. અને અજય ઇઝ અ પ્લેઇંગ, એટલે અજય રમે છે, એટલે ઓપ્શન એ આવશે. બરાબર. પ્રશ્ન નંબર 5. નીચે આપેલા શબ્દોમાં ખોટા આકારો મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો. આકારોની પણ અક્ષરો છે. ચાલો, પહેલું તો VAL કે વોક થાય, અહીંયા એલ આવે. બરાબર. આ ડાન્સનું સ્પેલિંગ છે, એટલે એ આવે. બરાબર. BALL બોલ એટલે એ આવે. બરાબર. અને FARM ફાર્મ એટલે ખેતર. બરાબર. ચાલો, આ રીતના ખોટા અક્ષરો મૂકી શકાય. પ્રશ્ન નંબર 6. એપલ ઇન ધ બાસ્કેટ. એપલ્સ ઇન ધ, ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. બરાબર. આપણે એનું બહુવચન છે. ચાલો, ગર્લ્સ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ, તો ધેર આર ગર્લ્સ ઇન ધ ક્લાસ. અ ડોગ અંડર ધ ટ્રી. ડોગ એટલે એક વચન, તો ધેર ઇઝ આવે. ધેર ઇઝ અ ડોગ અંડર ધ ટેબલ. અ લાયન ઇન ધ ઝૂ. લાયન એટલે એક વચન છે, તો ધેર ઇઝ અ લાયન ઇન ધ ઝૂ. ચાલો, પ્રશ્ન નંબર 7. સંવાદના આધારે ખાલી જગ્યા પૂરો. તો ટીચર બી ક્વિક, હરી અપ સ્ટુડન્ટ. યસ મેડમ. ટીચર ગીવ મી અ રિબન. યાસ્મીન હિયર યુ આર. અને ટીચર થેન્ક યુ. બરાબર. ચાલો, આજની ખાલી જગ્યા પૂરી દેવાની. ચાલો, પ્રશ્ન નંબર 8. ફેમિલી ચાર્ટના આધારે પરિવાર વિશે 5 વાક્ય લખો. બરાબર. તો માય સેલ્ફ, ફાધર, મધર, બ્રધર અને સિસ્ટર. તો ચાલો, આ રીતે 5 વાક્ય લખી શકાય કે માય સેલ્ફ અમિત, માય ફાધર નેમ ઇઝ અ રમેશભાઈ, માય મધર નેમ ઇઝ અ શિલ્પાબેન, માય બ્રધર નેમ ઇઝ અ આશીષ, અને માય સિસ્ટર નેમ ઇઝ અ નેહા. તો મિત્રો, વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ.